પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ચોથો મેડલ મળ્યો છે। ભારતની હોકીની ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો છે। મુખ્યમંત્રીએ હોકીની ટીમને શુભેચ્છા પાઠવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે હોકીની ટીમને શુભેચ્છા પાઠવી છે। ટ્વીટ કરીને મુખ્યમંત્રીએ ટીમને આ શુભેચ્છા આપી છે। ખેલાડીઓની સાથેની આ આત્મીયતા પ્રોત્સાહક છે। સીએમએ આ વાત કરી છે। હિતલ જોડાયા છે। હિતલ, જે ભારત દેશનું નામ હોકી ટીમે કર્યું છે અને મુખ્યમંત્રીએ પણ અભિનંદન આપ્યા છે। જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ભારતની રાષ્ટ્રીય રમત હોકીમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ભારતને મળતા સ્વાભાવિક છે કે સમગ્ર દેશવાસીઓમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે। અને એ અંતર્ગત જેવી રીતે બ્રોન્ઝ મેડલ મળ્યો ભારતને, તેની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જે પ્રધાનમંત્રી દ્વારા જે વિડીયો વાતચીત કરતો હતો એ વિડીયો ટ્વીટ કરીને ભારતીય ટીમને એક અભિનંદનની આપી છે અને સમગ્ર દેશ વતી એક આત્મીય ઉત્સાહવર્ધક આ સમગ્ર ઘટનાને ગણાવી છે। બિલકુલ બિલકુલ, આભાર હેતલ। તો આપ જોઈ રહ્યા છો, દેશ માટે આજે ગૌરવપૂર્ણ ક્ષણ છે। મુખ્યમંત્રીએ પણ હોકી ટીમને શુભેચ્છા આપી છે।